જય કુખાર મેડીમાં 300 કિલોમીટર દૂરથી ચાલતા એવા બારેજા ધામ તે વાત ઉપર માતાજીએ શું કીધું આપણે આગળ માનતાઓમાં જોશું. જય કુખાર મેડીમાં કહું છું મેં મારા કાકા છો મારા ભાઈની માનતા માનેલી. એના 3 મહિના થઈ ગયા. એના પેટની તકલીફ હતી, પાણીનો ભરાવ થઈ જતો હતો. તો એક મહિના તો એનું કરાવ્યું, દવા પાણી ખેંચાવ્યું, બધું કર્યું મેં. તો ફરી માતાજીની માનતા મેં માની હતી, એ બધી સારું થઈ ગયું. પાછું મહિના પછી એનો આંતેડાની તકલીફ થઈ ગઈ, આંતેડાની અંદર ટીબી બતાવ્યો. તો એની અમે દવા લીધી ને અઠવાડિયું એનો ઇન્જેક્શન બધું લીધું અમે, ને પછી એના આંતેડા બ્લોક કીધા ડૉક્ટરે. તો મારી અમે પછી રાત્રે 7 તારીખ હાજે ગુરુવારે અમે ગાદીએ આવ્યા. હાજે માનતા લેવા પછી મેં બહુ જ માનતા મોટી માણી કંઈ થતું હતું. પછી રાત્રે અમે અહીંયા આવ્યા, માનતા લઈ ગયા. પછી અહીંયા અમે ચોકલેટ અહીંથી લઈ ગઈ માનતામાં, ને ચોકલેટ લઈ ગયા અમે ઘરે. ને પછી રાત્રે અહીંથી ઘરે ગયા તાર તો હોસ્પિટલથી ફોન આવ્યો કે અત્યારે તૂટી નાખેલી હતી. તો ડૉક્ટર કે સારું છે, વાત કરી. ને પછી રાત્રે 1:30 વાગે ફોન આવ્યો. તો ડૉક્ટરે એવું કીધું કે આ તો ચમત્કાર કહેવાય, કે આંતેડા બ્લોક હતા ને જેમાં એ ફૂલ વર્કિંગ ચાલુ થઈ ગયું છે, કે કઈ તકલીફ જેવું નથી કે હવે બાળકને. રાતોરાત અમે સાંજેથી ગયા ત્યાં સુધી તો ડૉક્ટરે 1:30 વાગે કહી દીધું, રિપોર્ટ નીલ બતાવ્યો કે હવે કઈ તકલીફ નથી. ડૉક્ટર ઓપરેશનનું કહેતા હતા, અને ઓપરેશન કર્યા પછી કઈ શક્યતા નથી કે. એટલે પહેલા ડોક્ટરે શું કીધું હતું કે ઓપરેશન કરવું પડશે, પણ બારેજા ધામ આવીને અમે માનતા લીધી, માળીનું નામ દે. બરોબર. ના ઘરે જઈને મેં 2 અગરબત્તી કરી કે માં અમે એરિયાના તરિયાના કોઈ પણ દેવ હોય કથા શાંત થઈ જજો, માં ખુખાર મેળી અમને રસ્તો બતાવશે, એ કરીશું. ત્યાં તો 1:30 વાગે તો ફોન આવ્યો માં કે બ્લોક થઈ ગયેલા આંતેડા એના અત્યારે કમ્પ્લીટ છે, વર્કિંગ ચાલુ થઈ ગયું છે. તમે એટલી માનતા કરીને પછી રાત્રે 1:30 વાગે ડોક્ટરનો ફોન આવ્યો. હા, સામેથી. ડોક્ટર જાતે શું બોલ્યા તે કે આ તો ચમત્કાર થઈ ગયો, કે આ અશક્ય વાત અશક્ય બની ગયું એમ. ડોક્ટરે એવું કહેતા ચમત્કાર થઈ ગયો ને ખુલી ગયા કે નતા ખુલે. આ માનતામાં બેનર મારેલું મેં કુખાર મેરી માનું બેનર બનાવડાયેલું. બેનર બનાવડાવ્યું તમે? હા મેં. રામ માળી રામ રામ ખૂબ રામ. એમાં 2 એલોજન માનેલા હતા તમારા મનથી? હા, મનથી અમે માનેલા. સાનિધ્યમાં સેવા માટે માનતાજીના સાનિધ્યમાં. ભલે રામ. લાઈટ લાયા? હા, અહીં લગાવા. હા માં. તમારા ઘરનું અજવાળું થયું એટલે મારા સાનિધ્ય થોડું અજવાળું કરવા લા. હા માં. 5 કિલો પેંડા. રામ રામ. ચાલીને આવ્યા અમે એમ. બરોબર. કેટલા કિલોમીટર થાય છે? 300 કિલોમીટર. 300 કિલોમીટર. એટલું દૂર તમે ચાલીને આવ્યા? ચાલીને આવ્યા 2 જણા. ચારે અમે. કેટલા દિવસના નીકળ્યા હતા? 10 દિવસ કાલે પૂગ્યા આવટા. 10 દિવસ છે? હા. બરોબર. હવે માતાજી ઉપર આધાર. બરોબર. જુનાગઢ. અહીંથી લોકો જુનાગઢ જાય, જુનાગઢ વાળા અહીં આવા તો અવરું નથી. અહીં કે હેડો ગિરનારના દર્શન કરવા ગુરુ દત્તાત્રેયના. દત્તાત્રેયના નજીક વાળા કે હેડો બારેજા ધામ ખુખાર. એવું જ નહીં. અહીં ક્યાં અહીંથી કે હેડો પાવાગઢ ચાલતા જઈને પાવાગઢ વાળા ચાલતા અહીં આવે. હા, પણ મારી વિડિયા જોતો તો એવું આમ બેહી ગયું મને, અને મારે હું હાલ્યો આવ્યો. પછી ધન્ય કહેવાય તમારી ભક્તિને કે આટલું 300 કિલોમીટર ચાલવાની ખાલી હિંમત કરે. ખાલી 30 કિલોમીટર ચાલી જો ખબર પડે કેટલું થાય. આ મહાણી મેલડી છે ની એક ચામુંડ માતા, એ એવું કે છે મારી વસ્તીની જે રામ માળી રામ એ પૂરી કરી આલીશ. તારી ચામુંડ, તારી મહાકાળી, તારી આ મશાણી મેલડી મહાણી મેલડી બોલે. રામ માળી રામ. 300 કિલોમીટર ની કરેલી યાત્રા તારી એડે નહીં જાય. રામ માળી રામ. તમારે શું દીકરો જોઈએ છે? હા માળી. હા, દીકરાની ઈચ્છા છે ને? હા હા. બરોબર. વારસદાર જોઈએ માં એક. હા, દીકરી તો છે મારી. હા તો દીકરી તો છે, મેં દીકરાની જ વાત કરી. દીકરાની ઈચ્છા છે? હા હા માં. ભલે રામ.
તારી ઈચ્છા પૂરી કરી આલીશ. જા આશીર્વાદ. મામા જુનાગઢ જિલ્લો તાલુકો ભેસાણ ગામ ચણાકા મેં ભાઈ જ છીએ. મારે ઉઘાડા પગની માનતા હતી. ઉઘાડા પગે આવ્યો છું અને મારી એવી માનતા છે માતાજી કે મારે મારી કુળની દેવી જોઈ છે. ભલે રામ. આ શું થાય તાર? અમે કાકા બાપા ભાઈ જ છીએ. ચામુંડ માતા બોલી એ તમારો કુળનો દીવો અસર. એટલે એમાં એવું કહે છે કે ઘણા લોકો માનતા નથી. ચામુંડ ના જાણો છો? હા તો બોલ. ચામુંડ માતા કીધું માતાજીએ. પણ અમારે 27 ગામ છે. અમે અમુક લોકો ના માનતા હોય પણ જે માનતા હોય એને હું કહું છું એ ધૂણે હું તો- ચોથી જ કીધું ચામુંડ માતા. આ તમારી કુળની માતા કહી દીધી કે ચામુંડા જ, બીજું પછી- કોઈ નહીં. પછી બીજો પ્રશ્ન એવો છે એના માતાજી. કેટલી વાર સિંહ નબી સપનામાં ખબર અનસાર થયા હા હા નહીં થયા? હા. તરત 99% એવું લાગતું કે મારી ચામુંડા જ હશે. હા અને બીજો પ્રશ્ન એવો છે કે મને પવન આવે છે. બધાય માને છે પણ મને એવું કહે છે જ્યાં જ્યાં જાવ ત્યાં કે તમારા વડવાનું ધર્મ છે, વડવાનું ધર્મ છે, પણ હું નથી માનતો. તો એ સાચી જ છે? તમારું પીરાણું કે ને હા આ બસ એ જ તમારા ખેતરોમાં બેહાડેલી એ ખાબીમાં બેઠેલા પૂર્વજ. મામા હા 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 કાંભીને આ બેસાડે. જોણો છો ને એ ધૂણવા આવે છે. મામા એટલે મને આવે છે આ એ જ ધૂણવા આવે છે તો પણ પેલા મૂછો વાળા. હા શું કે એને તમારી બાજુ અલગ કહેતા હોય બધું. સુરાપુરા અહીંયા સુરાપુરા દાદા. અહીં પૂર્વજ કે કોક સુરાપુરા કે. અને જ્યારે પવન આવે ત્યારે હું બહુ રોઉં છું. કોણ રોવા ભાઈ? પિતૃ પૂર્વજ જ રોવા ને. તો એનું કઈ રસ્તો એના જે વ્યવહાર હાલજે અને ચામુંડ માતાનો દીવો ચાલુ કર દો. રોવાની હસ્તી ના આવત મને કે છે. મામા આ ભલે બાદ મેલડી આવશે ને ચામુંડા આવશે. આવું કહું છું આશીર્વાદ. ભલે રામ મળી રામ. નામ સોલંકી અશ્વિને. હું બનાસકાંઠામાંથી કંબોઈ ગામથી આવું છું. શું માનતા રાખી હતી? માનતા રાખી હતી મારા મોટા ભાઈની દુકાનમાં ચોરી થઈ હતી. તો ચોર કપડા ને બધું લઈ ગયા હતા. તે મારા મનથી હું માનતા રાખી હતી 11,000 રૂપિયા અને ચુંદડી નાળિયેર ને શ્રીફળ એટલું કરીશ. એટલે કલાકની અંદર બાજુના ગામમાંથી ભાઈ કહેવા આવ્યો કે અહીંયા કપડા પડ્યા છે એમ. તો 3 થેલા મળી જાય એની કપડાની માનતા પૂરી કરવા. દુકાનમાંથી ચોરી થઈ ગઈ હતી. હા. કેટલા બેગની? 3 થેલા લઈ ગયા 3 હતા થેલા ચોરી લઈ કરી ગયા હતા. કપડાના. બરોબર. એટલે તમે માતાજીની માનતા રાખી હતી કે હા. 3 થેલા. પાસ આવી જાય એના. બરોબર. એટલે અંદાજે કેટલાનું હતું એ? અંદાજે 50-60 હજારનું છે 50-60 હજારના કપડાનો માલ હતો તમારો. માલ હતો આ. બરોબર. તો એ ચોર લઈ ગયા હતા. લઈ ગયા હતા. એટલે તમે માનતા રાખી માતાજીની. માતાજીની માનતા રાખી. શું માનતા રાખી? 11,000 રૂપિયા શ્રીફળ ચુંદડી ને નારિયેળ. તમે તમારા મનથી એવી માનતા મનથી રાખી. એવી. 50,000 નો માલ પાછો આવી જાય આય. તો 11,000 રૂપિયા માતાજી સાનિધ્યમાં. મૂકીશું. બરોબર. તો એ પછી કેવી રીતે કલાકની મળી? અંદર ભાઈ બાજુના ગામમાંથી કેવા આવ્યો અંદર કેવા આવ્યો ચોર મૂકીને નાહી ગયો. ચોર મૂકીને નાહી ગયો. મામા. એના ચેવું બોચું ઝાલ્યું હશે. સાચું. સાચું મારી. તો જવા દઉં તન જા હેડ એટલે જઈશ. ભલે રામ. એટલે 11,000 આતર કોમ નહીં કર્યું મેં હો એવું ના કહેતો. ના ના તો બધા એવું કે માડીને પૈસા માનતા રાખો માડી કરી છે. ના ભાવની વસ્તુ છે તમારા ભાવથી જે રાખો એ. સાચું.